હું ગુજરાતી શબ્દ બોલીશ, એનું તમારે ઇંગ્લિશ કહેવાનું છે અને જેના સ્કોર વધારે હશે તેને આ ચોકલેટ મળશે. ઓકે ઓકે ઓકે, હા રેડી? યસ. જન્મ, બર્થ, માખણ, બટર, તાવ, ફીવર, ફૂલ, ફ્લાવર, ફ્લાવર્સ, ફૂલ બોલો. તો ફ્લાવર્સ હતો મને ખ્યાલ. ફ્લાવર બોલો. ફ્લાવર બોલો. સો. પહેલા ફ્લાવર. સો, સો. સે ના ઈ નથી, એનો સ્પેલિંગ છે SAD. 100. સૌ 100 એટલે 100. 100. ઉમેરવું, એડ પતંગિયું, બટરફ્લાય, જાડું, ફેટ, ખુશ, હેપી બોલી. હું બોલી. કોણ બોલ્યું? મેં બોલી. જો બંને એક સાથે બોલો ને તો બંનેમાં પ્લસ થશે, બરાબર? પણ હું પહેલા બોલી હેપી. હા, બંને બોલો તો બંનેમાં પ્લસ થશે. ઘર, હાઉસ હતું. હોમ નથી, હાઉસ છે. હાઉસ લખેલું હતું અંદર. હાઉસ હતું. લીંબુ, લેમન, નકશો, મેપ, દૂધ, મિલ્ક, તેલ, ઓઇલ, કાગળ, પેપર, એક, વન, પાંદડું, લીવ્સ, લાકડું, વુડ, પાંખ, ફૂલ. જો બંનેને જવાબ નહીં આવડે તો બંનેને માઇનસ થશે, બરાબર? સોમવાર, મંડે, શાળા, સ્કૂલ માં બોલ. બંને બોલ્યા. ફિયા કોણ બોલ્યું? બંને બોલ્યા ને. પેલા યુવરાજ બોલ્યો. હા. શીખવું, સ્ટડી, પાણી, બોટલ, પંખો, પેન, ખાવું, અંધારું, darkness, સેલફોન. call phone. मैं बोल. फिर मैं बोलूँगा. હા તું બોલ્યો બસ. ની સામે, ની સામે, near, ની સામે, before, પાછળ, back, ડેરી, daily, હા, yes બોલ્યું. yes, યસ. ગીત, song, પડીકું, packet, ઉપર, up, બોલી. હું પહેલા બોલી. मैं बोल. હું બોલી. બોટાની up બોલી ને. मैं बोल. up બોલી પહેલા. up બોલી. फिर मैं बोल. બધા કોમેન્ટ કરશે કોણ પેલા બોલ્યું હતું, બરાબર? તારું, you are. યોર, કીડી, and ગુસ્સો કરવો, hungry, કાન,
નોઝ ના ઈયર મેં બોલ્યો પહેલા બંનેનું ખોટું પડ્યું પછી બંનેનું સાચું પડ્યું એટલે પહેલા બંનેને માઇનસ. રેલગાડી. લોંગ રાઈડ ખોટું કરો કમેન્ટમાં કહેજો તમે લોકો. ગુફા. અંડર ના અંડર નહીં કેવ એટલે ગુફા. તીર. એરો એકલું. વન એકલું. પર્સન વન જ આવે એકલું એટલે વન પર્સન એક એટલે વન આવે. પર્સન વર્ષ. છબી. છબી વડ તો બંનેને નથી આવડતું. ના હવે કોમેન્ટ કરશે જેને આવડતું હોય ને. સફરજન. એપલ ના બોલું. ટામેટું. ટમેટો બોલી પહેલા કોણ બોલ્યું યુરાન બોલો પેલા. તો હું બોલી હતી પહેલા ટમેટો. કઈ નહીં, આ વિડીયોમાં જોઈને બધા કોમેન્ટ કરશે, બરાબર. ગામડું. વિલેજ. ઘર. હાઉસ. તમે બોલી ગયા હાઉસ. તમે બોલી ગયા પિયા હાઉસ. કાઈ પણ હાઉસ બોલી ને. દરવાજો. ડોર. થાળી. પ્લેટ. થેલી. પોલિથીન. બેગ. હા બેગ. તેલ. ઓઇલ. એ તો ભૂલી ગયા છો ઓઇલ. તમારી પાસે બોલી. તો ફ્રેન્ડ્સ, આપણે આ ગેમ અહીંયા પૂરી કરીએ. સ્નેહલના સ્કોર થયા છે 19 અને યુવરાજના સ્કોર થયા છે 21. તો આ ગેમ જીતે છે યુવરાજ. તો હવે યુવરાજને મળે છે ચોકલેટ. તો ફ્રેન્ડ્સ, તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને તમારે જે આમાં બનાવના જેનું ઇંગ્લિશ સારું લાગ્યું એ તમે કમેન્ટમાં જરૂરથી કહેજો. બાય. થેન્ક યુ.